કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો. જો બુદ્ધિ વિપરીત ઊભી થઈ તો લ્યો ફિરાવી મો. ન જોશો બુદ્ધિની સામે વ્યભિચારિણીને મોહક, જગતના સુખ દેખાડે જ્યાં કાયમ છે તરસ્યા હોઠ. ન સુણ બુદ્ધિ તણી કચ કચ, નિરંતર દાહ પ્રજ્વળશે. મળેલા સુખ બાળે છે ભયંકર બુદ્ધિની રમતે. ફૂટે જ્યાં બોમ્બ મન સૂક્ષ્મે, તુરંતે ચેતી છૂટો થા. બતાડે ક્લેશના જ્ઞેયો, ત્યાં જ્ઞાતા પદમાં દ્રષ્ટા થા. અહીં લોકે ઘણા લફરા, ઘણી પણ હોય જ્યાં કમજાત. કરમ ઉદય છે મૂળ મારો, નથી બીજાનો કઈ વાંક. કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો. જો બુદ્ધિ વિપરીત ઊભી થઈ તો લ્યો ફિરાવી મો. જય સચ્ચિદાનંદ. અહીં જ્ઞાન મળ્યા પછી આખું છાપરું ખુલ્લું થઈ ગયું. છાપરું કે ને આપણે જ્ઞાનનું છાપરું ખુલ્લું થઈ ગયું, કારણ કે જ્ઞાન એ પૂર્ણ દર્શન છે, ત્યારે બુદ્ધિ મર્યાદિત દર્શન છે. તો એવું જ્ઞાન મળ્યા પછી પણ બુદ્ધિ એની અસર બતાડે છે અને એની અસરમાં આપણે આવી જતા હોઈએ છીએ. એટલે દાદા અહીંયા આપણને ચેતવવા માંગે છે. આ જ્ઞાન પછી જો કોઈનાથી ચેતવાનું હોય તો આ પોતાની જ બુદ્ધિ બેનથી છે. અને એવા જો 4-5 બુદ્ધિશાળી આજુબાજુ હોય ને આપણી આજુબાજુ, તો જ્ઞાન તરફનું સમાધાન આપણું થાય જ નહીં ક્યારે. કારણ કે એ બુદ્ધિ પ્રમાણે જ આપણને ધકેલ કરશે. એટલે અહીંયા જે કવિરાજશ્રીએ બહુ સરસ રીતે આખું મૂકી દીધું છે. ના ગમતું આવે ત્યારે લોકો મોઢું ફેરવી દે છે પોતાનું, નહીં ગમતું આવ્યું. અને અહીંયા શું કીધું? બુદ્ધિ વિપરીત ઊભી થઈ એટલે કે બુદ્ધિનો દોષ એ ખરેખર સૂક્ષ્મતરમાં જાય. પણ આજે આપણી બુદ્ધિ આપણા સામાન્ય જીવન વ્યવહારમાં પણ બહુ આડખીરી નાખતી હોય છે. શું કીધું? કે વિપરીત બુદ્ધિ એટલે જે સંસારનું સારું બતાડે અને મોક્ષનું અવળું બતાડે, અહંકારનું રક્ષણ કરે અને સામેવાળાને દોષિત દેખાડે. તો કે જ્યાં જો આ આવું થયું, બુદ્ધિ ઊભી થઈ, ત્યાં આપણે મોઢું ફેરવી લેવું, એટલે કે એનું સાંભળવું નહીં. અને દાદા શું કહે છે, જ્ઞાન શું કહે છે, એ તરત આપણે સમજી લેવાનું. કારણ કે એ શું કરે છે, એને વ્યભિચારિણી કીધી. આ વ્યભિચારિણી એટલે એટલો બધો એને શું કહેવાય, આમ જે સમજે ને ગુજરાતી, તો કોઈને ગાળો દેવી હોય ને તો એના જેવું છે. એટલે કે એનું તો ક્યારે સંભળાય જ નહીં. અહીંયા એ મોહ કરીને કીધું એટલે આપણને 5 ઇન્દ્રિય સુખમાંથી બહાર નીકળવા જ ના દે. જગતના સુખો દેખાડે
અને ત્યાં તો કીધું કેવું, ખાધા પછી પણ જો જમવાની વાત કરે ને, કઈક સારી વસ્તુ હોય તો પાછા જમવા બેસી જાય એવા. આપણને ક્યારે પણ એનો સંતોષ થાય નહીં, એટલે કે હોટ અખ્યા જ રહી. ને પછી કીધું બુદ્ધિની કચર ના સાંભળશો, કારણ કે એ નિરંતર આગ જ, દાહ એટલે કે આગ જ પ્રગટાવશે. પોતાના સુખને બાળી મેલે, મળેલા સુખને એટલે આત્માના સુખને બાળી મેલે. આવી બુદ્ધિની ભયંકર રમત છે. એટલે અહીંયા શું કીધું? 5 ઇન્દ્રિયોના જ્ઞાનથી. જ્યાં મન ઊભું થાય એટલે ફૂટે જ્યાં બોમ્બ મન સૂક્ષ્મે, તરત ચેતી જવું અને આપણે છૂટા થઈ જવું. 5 ઇન્દ્રિયો જ્ઞાનથી મન ફૂટે એટલે વિચાર આવે, પછી એમાં ચિત્ત દેખાડે, બતાડે ક્લેશના જ્ઞેયો. જરા આવડું, કારણ કે બધો માલ બધો એવો જ છે. તો ત્યાં આપણે તરત ચેતી જઈને, ત્યાં ચેતી જઈને આપણા હિતમાં શું છે? દ્રષ્ટા એટલે કે સમજણથી એ પરિસ્થિતિને જોઈ લો. નહીં તો એટલા બધા લફડા, એટલે કે આપણું જીવન બધું એટલું બધું ભયંકર થઈ જાય છે કે જ્યાં આપણા થકી બીજાને કોઈને કોઈ રીતે દુઃખ થયા જ કરે છે. એટલે ધણીપણું ત્યાં દેખાય, એટલે કે એના લીધે સામાન્ય જબરજસ્ત ઘરમાં દુઃખ થાય. અહીંયા એમ કે સમજી લો કે આ હિસાબ મારો જ છે, વ્યવસ્થિત મારું છે, બીજાનો કોઈ વાંક નથી. આપણે શું કહીએ? આપણે જાણીએ છે, પણ હવે એને સમજણની એરણ પર લેવાનું, એટલે સમજણની ભૂમિકામાં લેવાથી આ વાત આપણા જીવનમાં જીવાશે. નહીં તો બુદ્ધિનું ચલણ હતું જ, અને આજે બુદ્ધિનું ચલણ છે. હવે શું થાય પછી? જય સચ્ચિદાનંદ. દિગનભાઈ ને આપણે પૂછીએ, દાદા બુદ્ધિના માટે કઈ કીધું છે? વિશેષ દાદા કરીને કહેતા હતા, હા બોલો બોલો. દાદાજી કહેતા હતા કે મેં જ્ઞાન આપ્યું એટલે તમને પ્રજ્ઞા બેસાડી આપી છે. હવે આ પ્રજ્ઞાબેન છે ને તમને ચેતવે, અને બીજી બાજુ બુદ્ધિ તમને આડા રસ્તે લઈ જાય. તો પ્રજ્ઞાનું સાંભળી લો તો તમે જ્ઞાન માં આગળ વધી શકો. એટલે પ્રજ્ઞાનું અને પ્રજ્ઞાની જે ચેતવણી હોય છે ને, એકદમ ઝીણી ચેતવણી હોય છે. એ પકડી લેવા જેવી છે. કે કારણ કે નહીતર આ અનંત ભાવથી આ બુદ્ધિ નું જ આપણે સાંભળેલું છે. એટલે બુદ્ધિ એના તરફ ખેંચી જશે. પણ પ્રજ્ઞા જે બેસાડી આપી છે, એ પ્રજ્ઞાને તમે એને એ કરશો તો દિવસે 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 તમારી જ્ઞાનમાં પેલી એ થતી જશે. જય સચ્ચિદાનંદ. ગઈકાલના એક દુઃખદ સમાચાર